ધોરણ 4 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમાં આજે આપણે ગણિત વિષયનો પાઠ નંબર બીજો લાંબુ અને ટૂંકું એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તે પહેલા નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અલંકાર પબ્લિકેશનના ધોરણ 4 ની તમામ સ્વાધ્યાય પોથીઓના સોલ્યુશન મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1, મહાવરો નંબર 1. સૂચના મુજબ તમારે દોરવાનું છે અને દોરો લઈ અને માપવાનું છે. એ ઈ રેખા તમારે માપતા તમને 6 મળશે. એ ઈ રેખા ક્યાં છે? તો આ છે એ, અને ત્યાંથી ઈ ક્યાં છે? તો છેક અહીંયા છે. કેટલી થશે? 6 સેમી. એફજી રેખા કેટલી થશે? 2. આઈ કે રેખા થશે 6. GH 5. AB થશે 4. JH થશે 3 અને DE થશે 6 અને BC થશે 3. ત્યાર પછી નીચેના ચિત્રોમાં સૂચના મુજબના ફેરફાર કરો. જુઓ, બિલાડીની પૂંછડી નથી તો આપણે દોરી દીધી. આ માણસનો એક હાથ અને એક પગ નહોતો તો આપણે દોરી દીધો. અહીંયા કીધું તમને અડધી પેન્સિલ દોરો તો આપણે અડધી પેન્સિલ દોરી દીધી. કપ કરતા 1 સેમી નાનો કપ દોરો તો અહીંયા આપણે કપ દોરી દીધો, અને આ લાકડીની અડધી લાકડી દોરો તો આપણે અહીંયા અડધી લાકડી દોરી દીધી. ત્યાર પછી છઠ્ઠું છે, મારુતિ વિદ્યાલયમાં 100 મીટર દોડનું આયોજન થયેલ છે. એમાં નીચેના ચિત્રમાં માયા સૌથી આગળ છે, તેની પાછળ સુહાના અને તેની પાછળ આશા અને ઉમા છે. પ્રશ્નોના જવાબ માટે 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર નક્કી કરો. ચાલો, માયા અંતિમ રેખાથી કેટલી દૂર છે? તો જુઓ, માયા ક્યાં છે? અહીંયા છે. તો કેટલી દૂર છે જુઓ જઈએ તો 3 મીટર. તો 3 મીટર આવશે. સુહાના માયાથી કેટલી દૂર છે? તો સુહાના જુઓ અહીંયા 7 છે, તો 7 માંથી -3 કરીએ તો જવાબ આવશે 4. આશા અને ઉમા અંતિમ રેખાથી કેટલી દૂર છે? તો 10 મીટર. આશા અને ઉમા માયાથી કેટલી દૂર છે? તો 7 મીટર. ચોથું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં જવાબ લખો. જેમાં પહેલું, લંબાઈનો નાનો એકમ કયો છે? તેમાં આવશે બ, સેમી. છઠ્ઠું છે, 100 સેમી એટલે કેટલા મીટર થશે? તેમાં આવશે 1 મીટર. ત્રીજું, 1 કિલોમીટર એટલે કેટલા મીટર? તેમાં આવશે ક, 1000 મીટર. ચોથું, એક ગામથી બીજા ગામનું અંતર કયા એકમમાં દર્શાવાય છે? તેમાં આવશે કિલોમીટરમાં. પાંચમું, પુસ્તકનું માપ કયા એકમમાં દર્શાવાય છે? તેમાં આવશે સેમી એટલે કે સેન્ટીમીટરમાં. મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતરણ. 6 મીટરને ફેરવીએ તો 1 મીટર બરાબર 100 સેમી. તો 6 મીટર બરાબર કેટલા સેમી? તો 6 ગુણ્યા 100 કરતા જવાબ મળે 600. હવે 9 મીટરને ફેરવવો હોય તેને ગુણ્યા 100 કરતા મળશે 900. 11 મીટર છે તો 11 ને ગુણ્યા 100 કરતા મળશે 1100. એવી જ રીતના 22 ને ગુણ્યા 100 કરતા મળશે 2200. 36 ને ગુણ્યા 100 કરતા મળશે 3600. હવે સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતરણ. ત્યાં ગુણાકાર કરતા હતા તો હવે 100 થી ભાગાકાર કરવાનો. તો 700 ભાગ્યા 100 કરતા મીંડું ઉડી જાય એટલે વધે 7. અહીંયા 600 ભાગ્યા 100 કરતા મીંડું ઉડી જાય એટલે વધે 6. અહીંયા 1200 છે તો 1200 ભાગ્યા 100 કરતા મીંડું ઉડી જાય એટલે વધે 1200. 2500 છે તો મીંડું ઉડી જતા વધે 25. એવી જ રીતના 34 નું અને 100 ના મીંડા ઉડી જતા વધે 34 મીટર. હવે તમારે 425 સેમી ને ફેરવવી હોય તો કઈ રીતે ફેરવી શકાય? તો કે ભાઈ 100 સેમી બરાબર 1 મીટર, તો 400 સેમી વત્તા 25 સેમી એટલે 4 મીટર 25 સેમી. 500 સેમી વત્તા 60 સેમી તો થશે 5 મીટર 60 સેમી. 655 માં થશે. અહીંયા તમે બે ભાગ પાડી શકો કે ભાઈ આગળનો જે આંકડો છે 100 માં એને તમે મીટર કહી શકો અને બાકીના બે અંકો છે એને તમે સેમી કહી શકો. અહીંયા પણ સેમ એવું જ થશે. બબ્બે ના ભાગ કરી દો. છેલ્લા બે હશે એ સેમી હશે અને પેલા જે હશે એ મીટર હશે. અહીંયા પણ બે ભાગ 18 મીટર 75 સેમી. અહીંયા પણ બે ભાગ કરી તો 22 મીટર 40 સેમી. 3 કિમીને મીટરમાં ફેરવતા ગુણ્યા 1000 કરવા પડે તો 5 ને કિમીમાં ફેરવવા 1000 થી ગુણો તો 5000 જવાબ મળે. 7 ને ગુણો 1000 થી તો મળે 7000 જવાબ. એવી જ રીતના હવે તમારે 1000 થી ભાગાકાર, તો એમાં તો ખાલી મીંડા જ ઉડાડવાના છે ભાગાકાર વખતે. તો 4 કિમી. અહીંયા 9000 ભાગ્યા 1000 તો મીંડા ઉડાડી દો તો થઈ જાય 9 કિમી. મીટરનું કિલોમીટરમાં રૂપાંતરણ છે તો અહીંયા જે રીતે આપણે સેમી મીટરને ફેરવી દીધા હતા એ રીતે બબ્બે ભાગ કરી દો. ઓકે, બબ્બે ભાગ કરો પણ જે પાછળનો ભાગ છે એમાં 3 સંખ્યા, આગળનામાં 1 સંખ્યા એટલે 2 કિમી 200 મીટર. અહીંયા આવશે 4 કિમી 668 મીટર. એવી જ રીતના અહીંયા આવશે 3 કિમી 252 મીટર. અહીંયા આવશે 5 કિમી 500 મીટર. 7 કિમી 444 મીટર.
હવે જુઓ, પેલું રાકેશે રાજ્ય કક્ષાએ પ્રથમ આવવા માટે કેટલા સેમી વધુ કૂદવું પડે? તો 9 સેમી. તારા સેજલ કરતા ઊંચી કૂદમાં કેટલું વધુ કૂદી? તો 42 સેમી. અફઝલ રાજ્ય કક્ષાએ પરેશ કરતા કેટલું વધુ કૂદ્યો? તો 16 સેમી. કાજલે રાજ્ય કક્ષાએ પ્રથમ આવવા માટે કેટલું વધુ કૂદવું પડે? તો 29. અને રાકેશની ઊંચી કૂદ લગભગ કેટલી છે? 2, એટલે કે 1.5 મીટર જેટલી. બીજું છે, સાહિલ પોતાના ઘરેથી ચાલતો આવે તે 500 મીટર ચાલી 550 મીટર ચાલે છે તો ખેતરમાં ચાલે છે, અને 455 મીટર કાચા રસ્તા પર ચાલે, 265 મીટર પાકા ડામર રોડ પર ચાલે તો તેને કેટલા કિલોમીટર કાપ્યું? તો બધાનો સરવાળો કરતા આપણને જવાબ મળે 1270 મીટર. હવે એને આપણે કિલોમીટરમાં ફેરવવું હોય તો આપણે હમણાં જ કીધું એમ કે 4 સંખ્યામાંથી 2 ભાગ કરી નાખો, એક સંખ્યા આગળ ને 3 સંખ્યા પાછળ, તો 1 કિમી 270 મીટર. હવે પાઇપલાઇન 8 મીટર 45 સેમી લાંબી છે અને બીજી 7 મીટર 25 સેમી લાંબી છે. બંને મળીને કુલ કેટલી લંબાઈ થાય? તો 8 મીટર 45 સેમી, 7 મીટર 25 સેમી. તો બંને મળીને કુલ 15 મીટર 70 સેમી લાંબી પાઇપલાઇન થશે. ચોથા દાખલામાં પણ તમારે સરવાળો જ કરવાનો છે. મીટર અને સેમીમાં 4 મીટર 70 સેમી, 2 મીટર 30 સેમી, 7 મીટર, તો જવાબ મળશે તમને, જવાબ મળશે 7 મીટર. અહીંયા પણ સરવાળો કરવાનો છે. 268 મીટર ને 55 સેમી, 177 મીટર અને 65 સેમી, તો 446 મીટર અને 20 સેમી જવાબ મળશે. અહીંયા તમારા દાખલા ગણવાના છે, તો દાખલા આપણે ગણેલા છે, જે તમે જોઈ શકો છો. અહીંયા હવે બાદબાકીના દાખલા છે, બાદબાકી આપણને કરતા આવડે છે. ત્યાર પછીના પણ બંને દાખલાઓ બાદબાકીના છે મિત્રો, તો એ પણ તમે, કારણ કે જેમાં બાકી વધે પાછળ આવતું એ બાદબાકીનો દાખલો, જ્યાં દસકો લેવો પડે, ક્યાં શું કરવું પડે તમને ખબર જ છે. નીચેના દાખલાઓ ગણવાના છે, એમાં તમારે શું કરવાનું છે? તેમાં તમારે ભાગાકાર કરવાનો છે. ઓકે, 1 કિમી બરાબર 1000 મીટર, તો 4 કિમી બરાબર 4000 મીટર, તો 4000 ભાગ્યા 500 કરો તો બધા મીંડા ઉડી જાય, 40 ભાગ્યા 5 કરો એટલે જવાબ આવે 8. અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે. અહીંયા પણ તમારે ગુણાકાર કરવાનો છે, અહીંયા પાછો ગુણાકાર છે. સ્વાધ્યાયના ક્વેશ્ચન છે, તેમાં 100 સેમી બરાબર 1 મીટર, 1000 મીટર બરાબર 1 કિલોમીટર, 4 મીટર બરાબર 400 સેમી, 8 કિમી બરાબર 8000 મીટર, 6 મીટર 75 સેમી બરાબર 675, અને 9 કિમી 75 મીટર બરાબર 9075 મીટર. ત્યાર પછીના દાખલાઓ છે, તો દાખલાઓ અહીંયા ગણેલા છે. પહેલો દાખલો બાદબાકીનો છે, બીજો દાખલો સરવાળાનો છે. ત્યાર પછી પણ એવું છે, ગુણાકાર છે, અને આ એક સરવાળો છે. તો મિત્રો આ હતું આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન. જો તમને અહીંયા થોડીક સ્પીડ લાગી હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.